એક મલ્ટીનેશનલ કંપનીના 2023ના સર્વે અનુસાર તેમની કંપનીના 60% કર્મચારીઓ તેમની આર્થિક પરિસ્થિતિઓને લઈને ચિંતામાં છે અને આ જ તેમના સ્ટ્રેસનું એક મુખ્ય કારણ છે. નિષ્ણાતોના મતે ફાઇનાન્શિયલ વેલનેસ એટલે માત્ર પૈસા બચાવવા તેટલું જ પૂરતું નથી, પરંતુ વ્યક્તિનો ફાઇનાન્શિયલ ગ્રોથ તો થાય જ, સાથે જ તેનો સ્ટ્રેસ ઘટે અને તેના જીવનમાં શાંતિ આવે તે પણ જરૂરી છે. તો ફાઇનાન્શિયલ વેલનેસ માટે શું કરવું જોઈએ? જ્યારથી કમાવાનું શરૂ કરો છો ત્યારથી જ બચતની ટેવ પાડો. ભલે ને બચતની રકમ ગમે તેટલી નાની કેમ ન હોય. આસપાસના લોકોના દબાણમાં આવીને ખર્ચો કરવાની ટેવ ન રાખો અને જરૂરી ખર્ચા પર ધ્યાન કેન્દ્રિત કરો. સમજી વિચારીને ખર્ચો કરવાની ટેવ પાડો અને અત્યારની અને ભવિષ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવાની આદત રાખો. ફાઇનાન્સના વિષયમાં સતત જ્ઞાન મેળવતા રહો અને તમારી ફાઇનાન્શિયલ ટેકનિક્સને હંમેશા અપડેટ કરતા રહો.